हेलो फ्रेंड्स, केम छो बधा? तमारुं खूब खूब स्वागत है बीनास क्रिएशन गुजराती में। हूँ छुं बीना अने आजे हूँ तमारा साथे शेर करवा जई रही छूं લીલી મેથીના થેપલા। તો આ થેપલા તમે બનાવીને એક વીક સુધી સ્ટોર કરી શકો છો, બિલકુલ ખરાબ નહીં થાય। તો આ જે થેપલા આજે મેં બનાવ્યા છે સ્પેશિયલ કુંભ મેળા રિલેટેડ બનાવ્યા છે, કારણ કે અત્યારે કુંભ મેળો ચાલી રહ્યો છે અને મોટા પ્રમાણમાં પબ્લિક ત્યાં દર્શન કરવા માટે જઈ રહી છે, સ્નાન કરવા માટે જઈ રહી છે। તો તમે આવું કંઈક બનાવીને સાથે કેરી કરી લો તો એક વીક સુધી બિલકુલ ખરાબ નથી થતું। ક્યાં તમને જમવાનું ન મળે તો તમે આ રીતના થેપલા બનાવીને લઈ જઈને ગમે ત્યાં ખાઈ શકો છો, બિલકુલ બગડતા નથી। તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ। અત્યારે ઠંડીની સિઝન છે એટલે આપણે લીલી મેથીના ફ્રેશ મેથીના થેપલા બનાવીશું, જેના માટે મેથીને બીટી લીધી છે અને તેને કટિંગ કરી લીધી છે। તેને આપણે ધોઈને ચાળણીમાં નિતારવા માટે મૂકી દઈશું। હવે એક પેન લઈ લીધું છે, જેનામાં મેં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે। થોડું અમથું જીરું ઉમેરીશું અને થોડી એવી હિંગ ઉમેરીશું, જેથી પચવામાં આસાની રહે। ત્યાર પછી આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું, 1 ટેબલ સ્પૂન જેટલી। તો અહીં મેં આદુ મરચાંને ખાણી દસ્તામાં ક્રશ કરી લીધા છે। તમે મિક્સીના જારમાં પીસીને પણ આ પેસ્ટ બનાવી શકો છો। તેને આપણે થોડી એવી સાતળી લેશું। ત્યાર પછી આપણે અહીં 1 ચમચી જેટલો અજમો લઈ લેશું। અજમાને પણ આપણે આ વઘારમાં ઉમેરી દઈશું। ત્યાર પછી અહીં આપણે લઈ લેવાના છે 2 ચમચી જેટલા તલ। તો તલને પણ આપણે અહીં આ વઘારમાં ઉમેરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આજે હું એકદમ ડિફરન્ટ રીતે થેપલા બનાવીશ, જેથી કરીને થેપલાની સેલ્ફ લાઈફ વધી જાય અને ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી બને છે। એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો। હવે આ બધું જ સરસ એવું સતળાઈ ગયું છે, તો હવે આપણે મેથીને ધોઈને ઉમેરી દઈશું। તો અહીં મેં મેથીની કટિંગ કરી લીધી છે ચાકુ વડે। તમને આખી ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો। તો અહીં મેં કટિંગ એટલા માટે કરી કે આખા થેપલામાં મેથી દેખાય। લીલી મેથીને વઘારમાં આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીં આપણે મેથીને આ રીતે વઘારમાં સાતળીને આપણે થેપલાના લોટમાં ઉમેરીશું ને, એટલે ટેસ્ટ એકદમ સારો એવો આવશે। પ્લસમાં મેથીમાં જેટલું પાણી છે એ પાણી બધું જ વઘારમાં બળી જશે, જેથી કરીને આ થેપલાની સેલ્ફ લાઈફ વધી જશે। તો અહીં તમે જોઈ શકો છો કે આપણે બરોબર રીતે મેથીને વઘારમાં મિક્સ કરી લીધી છે અને તમે જોઈ રહ્યા છો કે તલ બરોબર ચટકી રહ્યા છે। ત્યાર પછી આપણે અહીં ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। તમે જોઈ શકો છો કે મેથી એકદમ સરસ એવી સતળાઈ ગઈ છે, તેનું લગભગ બધું જ પાણી ઉડી ગયું છે। તો હવે આપણે આ મેથીને ઠંડી કરવા માટે મૂકી દઈશું અને ત્યાર પછી આપણે લોટ બાંધવામાં તેને યુઝ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમે વિચારતા હશો કે અહીં મેથીને આ રીતના સાતળી છે તો તેનો ટેસ્ટ આવશે નહીં, થેપલામાં એવું કંઈ જ નથી ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી એવા થેપલા બને છે। એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો, મેથીનો ટેસ્ટ ડબલ આવશે થેપલામાં। હવે આપણે અહીં થેપલાનો લોટ બાંધી લેશું। તો 3 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, 1 મોટી ચમચી લીધો છે ચણાનો લોટ, જેથી કરીને થેપલા એકદમ ટેસ્ટી એવા લાગશે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। અડધી ચમચી આપણે અહીં ઉમેરી દઈશું હળદર પાવડર। 1 મોટી ચમચી આપણે ધાણાનો પાવડર ઉમેરી દઈશું અને 1 ચમચી તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું। હવે આ બધા જ મસાલાને આપણે આ રીતે ચમચીથી મિક્સ કરી લેવાના છે લોટમાં, જેથી કરીને બધા જ થેપલામાં ટેસ્ટ સારો એવો આવે। હવે આપણે જે મસાલો કરીને રાખ્યો મેથીવાળો એ આપણે અહીં ઉમેરી દઈશું। તો આપણે જનરલી તલ છે કે પછી અજમો છે એ આપણે લોટમાં ઉમેરતા હોઈએ છીએ, પણ આજે મેં વઘાર કરીને ઉમેર્યો છે અને એકદમ આ રીતના ટેસ્ટી થેપલા બને છે। તો જરૂરથી ટ્રાય કરજો, કેવા બને છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો। તો અહીં આપણે મેથી ઉમેરી દીધી છે। હવે આપણે લોટમાં આ બધા જ મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતના આપણે મસળીને બધું જ મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે મોણ માટે તેલ ઉમેરીશું। તો 2 ટેબલ સ્પૂન જેટલો આપણે અહીં તેલ ઉમેરી દેવાનો છે અને થેપલા એકદમ પોચા બને તેના માટે 1 વાટકી જેટલું દહીં ઉમેરી દીધું છે। સાથે સાથે મેં અહીં ઉમેરી છે મલાઈ। તો ફ્રેશ દૂધની મેં અહીં મલાઈ ઉમેરી છે। 2 મોટી ચમચી જેટલી આપણે મલાઈ ઉમેરી દઈશું, જેને મેં વાટકીમાં નાખીને ચમચીથી ફેંટી લીધી છે, પછી તેને અહીં ઉમેરી દીધી છે। ત્યાર પછી આપણે એક વખત બધું જ મિક્સ કરી લઈશું। પછી આપણે કેટલા પાણીની જરૂરત પડે છે એટલું આપણે પાણી ઉમેરીશું અને
અહીં આપણે પાણી પણ ગરમ કરીને ઉમેરીશું, ઠંડુ પાણી નથી ઉમેરવાનું. તમે આ રીતના થેપલાનો લોટ બાંધશો ને એટલે આ જે થેપલા છે એ બિલકુલ ચવળ નહીં થાય, એકદમ સોફ્ટ થશે. અને જ્યારે તમે થેપલા વણશો એટલે પાટલામાં નહીં ચોટે, વેલણમાં નહીં ચોટે તેનો લોટ, અને હાથમાં પણ તેનો લોટ નહીં ચોટે જો આ રીતના તમે લોટ બાંધવાની પ્રોસેસ કરશો તો. હવે મેં એ જ પેનમાં થોડું પાણી ગરમ કરી લીધું છે અને ગરમ પાણી જ મેં અહીં ઉમેરી દીધું છે. તો બહુ ગરમ હશે એટલે આપણે ધ્યાનથી લોટ બાંધવાનો, એટલે આપણો હાથ બળે નહીં. તો અહીં આપણે જેટલી જરૂરત પડે એટલું પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે. તો મને અહીં લગભગ અડધા ગ્લાસ જેટલો જ પાણી લાગ્યો હતો, કારણ કે આપણે અહીં દહીં ઉમેર્યું છે, મલાઈ ઉમેરી છે અને તેલનો મોણ ઉમેર્યો છે, એટલે વધારે પાણીની મને અહીં જરૂરત બિલકુલ નથી પડી. તો અહીં તમે જોઈ શકો છો કે મેં લોટ બાંધી લીધો છે. હવે લોટને મેં બહુ ઢીલો પણ નથી બાંધ્યો અને બહુ કઠણ પણ નથી બાંધ્યો, તો મીડિયમ સાઇઝનો લોટ બંધાઈ ગયો છે. હવે આ લોટમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખીને આપણે ફરી પાછું તેને ચાઠી લેશું, જેથી કરીને એકદમ સરસ એવો લોટ બંધાઈ જાય. અને આ લોટ હાથમાં બિલકુલ નહીં ચોટે જો તમે આ રીતના લોટ બાંધવાની પ્રોસેસ કરશો. તો ઘણી વખત આપણે મેથીના થેપલા બનાવતા હોઈએ છીએ તો એ પાટલામાં ચોટી જાય કે વેલણમાં ચોટી જાય, કે આપણે થાલામાં લોટ બાંધતા હોઈએ તો થાલામાં ચોટી જાય, હાથમાં ચોટી જાય. પણ અહીં હું તમને બતાવી રહી છું, તમે જોઈ શકો છો કે બિલકુલ મેં અહીં લોટ તોડ્યો તો પણ તે લોટ હાથમાં બિલકુલ નથી ચોટી રહ્યો. એકદમ સરસ એવો આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. હવે આ લોટને આપણે રેસ્ટ આપવાની બિલકુલ જરૂરત નથી, આપણે ડાયરેક્ટલી તેના થેપલા બનાવીશું. તો અહીં પાટલો વેલણ લઈ લીધા છે, કોરો લોટ ઘઉંનો ચોપડી, અને આપણે અહીં થેપલાને એકદમ પતલું વણી લેવાનું છે. તમારા ઘરમાં કેટલા પતલા થેપલા ખવાય છે એ કમેન્ટમાં જરૂરથી કહેજો. તો અહીં આપણે એકદમ પતલા પતલા થેપલા વણી લેવાના છે. તો ગુજરાતી થેપલા એકદમ પતલા હોય ને તો જ ખાવાની ખૂબ મજા પડે, પણ ઘણાની રૂઢી અલગ હોય છે. કોઈને જાડા થેપલા પસંદ હોય છે, કોઈને ઝીણા પસંદ હોય છે. તો તમે કઈ ટાઈપના થેપલા ઘરે બનાવો છો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. તો અહીં તમે જોઈ શકો છો કે વાતો વાતોમાં મેં અહીં થેપલું એકદમ સરસ એવું પતલું વણી લીધું છે. તો અહીં આપણે બધા થેપલા થોડા વણીને રેડી કરી લેવાના છે, જેથી કરીને તેને આપણે શેકીએ ને તો ધીમા તાપ ઉપર તેને ન શેકવા પડે. તો અહીં આ થેપલાને લોંગ ટાઈમ સુધી સોફ્ટ રાખવા માટે આપણે એક ટિપ્સ અહીં આપીશું, જેથી કરીને થેપલા તમારા ઘણી વખત કઠણ થઈ જતા હોય ને તો એ બિલકુલ નહીં થાય. તો થોડા ઘણા થેપલા આપણે વણીને રેડી કરી લેવાના છે. પછી અહીં તમે જોઈ શકો છો કે મેં લઈ લીધી છે રોટલી વણવાની તવી. તો અહીં મેં કોઈ પણ નોનસ્ટિક પેન નથી લીધો, રોટલી વણવાની તવી જ લઈ લીધી છે. તેના ઉપર થેપલાને એડ કરી દીધો છે અને આગળ પાછળ તેલ લગાવીને થેપલાને પલટી દીધો છે. અહીં તમે જોઈ શકો છો કે થેપલું એકદમ સરસ એવું શેકાઈ ગયું છે. આવા બ્રાઉન ડોટ આવે ને ઉપર એટલે આપણે થેપલાને બારી કાઢી લેવાનું છે. હવે અહીં હું તમને એક ટિપ શેર કરીશ કે અહીં આપણે જ્યારે પહેલું થેપલું ઉમેરતો હોઈએ ત્યારે આપણે તેલ નથી લગાવવાનું, પાછળની ભાગમાં તેના ઉપર તેલ લગાવી દેવાનું છે. એટલે ઘરમાં થોડો ધુવાણો ઓછો થશે અને તવીમાં જે તેલ પડ્યું હશે ને એનાથી એ થેપલું કવર થઈ જશે, એટલે બહુ વધારે તેલ અહીં નહીં વપરાય. અને અહીં આપણે આ થેપલાને એકદમ સોફ્ટ બનાવવા માટે કેવી રીતના શેકવાનો છે તો ફ્રેન્ડ્સ, અહીં આપણે થેપલો જ્યારે શેકીએ ને ત્યારે ઉપરથી આપણે ચમચાથી કે તાવીથાથી બિલકુલ વજન નથી દેવાનું. જો તમે વજન દઈને આ થેપલાને શેકશો ને તો આ જે થેપલું છે એ કઠણ થઈ જશે, બિલકુલ સોફ્ટ નહીં થાય. તો એ રીતનો ખાસ તમે ધ્યાન રાખજો કે થેપલું ઉમેર્યા પછી આપણે તેને હાઈ ફ્લેમ ઉપર શેકવાનો છે. જો ગેસની ફ્લેમ ધીમી હશે તો આ જે થેપલું છે એ કડક થઈ જ જશે. પછી તમે દહીં ઉમેર્યું હોય કે દૂધી ઉમેરી હોય ખમણીને, એ થેપલું તમારું કડક થવાનું જ છે. એટલે બને ત્યાં સુધી તમને થોડા થેપલા બનાવી લેવાના, પછી સાથે સાથે બધા જ આપણે શેકી લેવાના છે, જેથી કરીને થેપલા જે છે એ બિલકુલ કડક ન થાય અને લોંગ ટાઈમ સુધી આ થેપલા એવા ને એવા પોચા રહે. તો અહીં ફ્રેન્ડ્સ આપણે બધા જ થેપલા આ રીતના વણી લેવાના છે અને મેં જે તમને ટિપ્સ બતાવી એ ટિપ્સ સાથે બધા જ થેપલા આપણે શેકી લેવાના છે. અહીં તમે જોઈ શકો છો કે આપણે મેથી ઉમેરી છે એ પણ પ્રોપર દેખાઈ રહી છે અને તલ ઉમેર્યા છે એ બિલકુલ
ચટકીને બારે નથી આવ્યા. ઘણી વખત આપણે વણતા હોઈએ તો તલ નીકળી જાય છે, તો આ રીતના આપણે વઘાર કરીને ઉમેરીશું ને તો તલ પણ બિલકુલ બારે નહીં નીકળે. અને તમે જોઈ શકો છો કે પ્રોપર તલ બધા થેપલામાં દેખાઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કેટલા સોફ્ટ બન્યા છે. મેં બહુ વધારે તેલનો પણ ઉપયોગ નથી કર્યો આ થેપલામાં, છતાં પણ આ થેપલું તમે જોઈ શકો છો એકદમ રૂઈ જેવો સોફ્ટ બન્યો છે. હવે તમે કોઈ પણ સફરમાં જાઓ કે યાત્રામાં જાઓ તો આ થેપલાને કેવી રીતના સ્ટોર કરવાનો, તો આ થેપલાને પહેલાં તો ઠંડા કરી લેવાના છે. ઠંડા થાય એટલે આપણે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી દેવાના છે. જો એરટાઇટ ડબ્બો ના હોય તો કોઈ પન્નીમાં તમને તેને ભરી દેવાના છે. તો આ થેપલા તમારા બિલકુલ ખરાબ નહીં થાય. સાથે તમે અથાણું કે પછી આથેલા મરચાં પણ આ થેપલા સાથે લઈ જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો લાઈક રોકાવા ન જોઈએ, અને શેર પણ કરજો, અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો તમે મારા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરી લેજો. ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.